રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાતી પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરો, વોકળા અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સમયસર સાફ ન કરવામાં આવતા આવનારા ચોમાસામાં શહેરના જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। બીજી તરફ કોંગ્રેસ પણ ભાજપ શાસિત નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરી રહી છે। જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે કામગીરી માટે ટેન્ડર આપી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા ગટરો, વોકળા અને પાણીના નિકાલની વ્યવસ્થા સફાઈ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી અસરકારક કામગીરી જોવા મળી નથી, જેના કારણે લોકોમાં ચિંતા સાથે નારાજગી પણ જોવા મળી રહી છે। ભાઈ, આજે જે ઉપલેટા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી, શું છે? પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી, એ નગરપાલિકાના બધા જે હોદ્દેદારો છે એની મોટી બધી જવાબદારી છે। એની અંદર એની કમિટી છે, એની મોટી બધી જવાબદારી છે। અત્યારે જે મોજમતીના પુલ ઉપર અમે હું અત્યારે જોઈ રહ્યો છું, તો જે ગોંડલ બાપુનો જે પુલ વ્યવસ્થિત રીતે બનાવેલો છે એ પુલની અંદર પડકે જાળી બિછાવી દીધી છે। પડકે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે, પુલને ભયંકર નુકસાની કરી છે। સરકાર અબજો રૂપિયા ખર્ચે તો હવે પુલ થઈ શકે નથી, ખાલી ઝાડવા કાપવા બાબતથી આ જે મુનસબત છે કે નગરપાલિકાને જે કામગીરી કરવાની જરૂરી છે એ કરતી નથી, અને જે પૈસાનું પેમેન્ટ આવે છે એ ખીચામાં પણ હોમાઈ જાય છે, બધું ખીચામાં લઈ લે છે। જે આ પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, તો આજ રોજ જે આપણે ઉભા છે મોજ નદી, અમારો જીવદલ સમય મોજ નદી છે, અને અત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ આ નગરપાલિકા દ્વારા, પરંતુ હજી સુધી કોઈ નગરપાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી, કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જે સાફ સફાઈ કરવી જોઈએ એ હજી થયેલ નથી। કારણ કે આ જે મોજ નદી છે એ અત્યારે પ્રદૂષિત થઈ ગઈ છે, એની અંદર કચરાના ઢગલા પડ્યા છે। બીજા નંબરમાં કે પાણીનો જે પ્રવાહ જતો હોય અને પ્રવાહને રોકતા જે બાવળિયા છે, ઝાકડા છે, આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવી જોઈએ, પરંતુ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં કોઈ જાતનો જવાબદારી આપતા નથી, અને જે કોન્ટ્રાક્ટરો આપેલા છે એ કોન્ટ્રાક્ટરો આમાં કઈ ધ્યાન આપતા નથી। જે આપણે જે નગરપાલિકા જે ઉભા છે ત્યાં અમારો મોટો પુલ છે એ સાફ સફાઈ કરવાની જરૂર છે, કારણ કે મોટા મોટા ઝાડ થઈ ગયા છે, આ ડેમેજ થઈ ગયો છે પુલ એમ કે છે, પરંતુ થયો નથી। પરંતુ હવે જાજા સમયમાં આ પુલ એમ ફાટી જાય, કારણ કે આના મૂળિયા મોટા હોય ઝાડના, અને આને સાફ સફાઈ કરવી જોઈએ। ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વરસાદની સિઝન ચાલુ થવાની છે એ પૂર્વે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના જે જગ્યાએ કામગીરી થાય છે ત્યાં જ્યાં રસ્તા ખોદાયેલા છે ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે આપણે પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત જે વિસ્તારમાં પેચવર્કની કામગીરી બાકી છે એવા પેચવર્કમાંથી રજૂઆત આવે છે તો એ અંગેની જાણ કરીને કચેરી દ્વારા જીડીસીને કરી અને આ તમામ વિસ્તારોમાં પેચવર્ક પ્રી મોન્સૂનની કામગીરી માટે એજન્સીને આજરોજ વર્ક ઓર્ડર આપવામાં આવશે। ત્યારબાદ એજન્સી દ્વારા ઉપલેટા શહેરના જે વિવિધ વોકળા છે એની સાફ સફાઈ કરવામાં આવશે। આ ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં જ્યાં જ્યાં કચરો હશે ભરાયેલો ત્યાં પણ એને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે। ઉપલેટામાં હાલમાં વરસાદી વાતાવરણ ધીમે ધીમે જામતું જાય છે, ત્યારે જે વરસાદી પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કામગીરી બિલકુલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી, ફક્ત કાગળ ઉપર જ આ કામગીરી દેખાઈ રહી છે। ગ્રાન્ટો પણ આવી ગઈ છે, પ્રી મોન્સૂનની જે દર વર્ષે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો પણ આવી ગઈ છે। એટલું જ નહીં, પણ જે ટેબલ વર્ક કરી અને આ ગ્રાન્ટને ભ્રષ્ટાચારના રૂપમાં પોતાના ખીચામાં કઈ રીતે આવી જાય એ માટેના પ્લાનિંગ। સરફરાજ કોળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।